ભારતના સૌથી વ્યસ્ત શહેરોમાંથી એકના ભીડવાળા વોર્ડમાં દર વર્ષે હજારો શિશુ જન્મ લે છે. કેટલાક સમય પહેલા ખૂબ જ નાના, અત્યંત નાજુક, દાયકાઓ સુધી તેમનું જીવન હંમેશા જોખમમાં રહ્યું, જ્યાં સુધી એક ડોક્ટરે એને બદલવાનો નિશ્ચય કર્યો. માનવીય દયાનું અમૃત, ડોક્ટર અર્મિડા ફર્નાન્ડેઝ, પદ્મશ્રી 2026. 1943માં કર્ણાટકના એક ઐતિહાસિક શહેર ધારવાડમાં એક ચંચળ અને દયાળુ કન્યાનો જન્મ એક પ્રસિદ્ધ કવિ અને એક ગૃહિણીના ઘરે થયો. મારી માતા મને બાળપણમાં કહેતી, ગરીબોની મદદ કર અને ભગવાન તને 100 ગણું પાછું આપશે. મેડિકલ સ્કૂલમાં ડોક્ટર અર્મિડા ફર્નાન્ડેઝ તેમના વર્ગમાં પ્રથમ આવ્યા અને આગળના અભ્યાસ માટે ધારવાડથી મુંબઈ આવ્યા. અહીં તે બાળરોગ ચિકિત્સક બન્યા. શહેરી જરૂરિયાતમંદોની સેવા માટે તેમણે મુંબઈની મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોકરી કરી. ત્યાંના શિશુ મૃત્યુદરે તેમને આઘાત આપ્યો અને ઊંડો પ્રભાવ પાડ્યો. નાના પ્રયોગોના અભ્યાસના ડેટાની મદદથી તેમણે પ્રભાવી પગલાં લીધા. બાળકોને નવડાવવું, ગ્લુકોઝનું પાણી, ફોર્મ્યુલા તથા જાનવરોનું દૂધ અને ઇન્ક્યુબેટરનો વપરાશ બંધ કર્યો, જેનાથી બેક્ટેરિયા ફેલાતા હતા. એની જગ્યાએ તેલનો વપરાશ અને બાળકોને ગરમી આપવા લાઇટો લગાડવામાં આવી. ઇન્ફેક્શનનો રેટ ઝડપથી ઘટ્યો, જીવનદર વધ્યો અને તેમના સાથી પણ માની ગયા. આ સરળ ઉપાય હવે ગ્લોબલ પ્રોટોકોલ છે. જો કે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ એશિયાની પહેલી માનવ દૂધ બેંક શરૂ કરવી હતી. એનો વિરોધ પણ થયો. માનવ દૂધ બેંક શરૂ કરતા મને ઘણા લોકોએ પાગલ સમજી, ખાસ કરીને પ્રશાસને. જ્યારે મને સ્ટાફની જરૂર પડી, મારે એક એડમિનિસ્ટ્રેટરને સમજાવવું પડ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને તેની માતાએ નહીં પણ યશોદાએ દૂધ પીવડાવ્યું હતું. માનવ દૂધની થોડી માત્રા પણ આ બાળકોના જીવનને બચાવવામાં મદદગાર સાબિત થઈ. આવતા 5 દાયકામાં ડોક્ટર અર્મિડાએ 2000થી વધુ તબીબી વ્યવસાયિકોને તાલીમ આપી અને 3 રાજ્યોમાં સ્તનપાનનું અભિયાન ચલાવ્યું. હોસ્પિટલના કામની સાથે સાથે ધારાવીમાં જરૂરિયાતમંદ લોકો સુધી સારવાર પહોંચાડવા માટે ડોક્ટર અર્મિડાએ સ્નેહા નામના એનજીઓની સ્થાપના કરી. શિશુ મૃત્યુ દર વધુ ઘટાડવા માટે અમે માતાઓનો વ્યવહાર બદલવા પર ધ્યાન આપ્યું, જેથી તેઓ સમયસર હોસ્પિટલ આવે અને પોતાના બાળકોના પ્રાણ બચાવી શકે. સત્યનો સામનો કર્યા વિના તમે ઉકેલો શોધી શકતા નથી. પડકારો અલગ વિચારની માંગ કરે છે. એક સમયે જેને મગજમારી કરવી કહેતા હતા, આજે એને જ ઇનોવેશન કહે છે. એમ ના વિચારો કે હું જ કેમ. દુઃખથી પરિવર્તન આવે છે. જે લોકો આપણા સુધી પહોંચી શકતા નથી, તેમના સુધી કેવી રીતે પહોંચવું તે આપણે વિચારવું પડશે. ડોક્ટર અર્મિડા ફર્નાન્ડેઝ, પદ્મશ્રી 2026. કોટી કોટી નમસ્કાર.